નમસ્કાર. આજનો જે આપણે વિડીયો છે આપણે મિલીબગ વિશે વાત કરીશું. તો દાડમમાં જે છે એ મિલીબગ ક્યાં ક્યાં ને કેવી રીતે દેખાય છે. તો સૌપ્રથમ વાત કરીએ તો પાનની નીચેની સપાટી પર હોય છે જે નવી ડાળી બનતી હોય, જ્યાંથી ડાળી નીકળતી હોય તે ભાગના વિસ્તારમાં છે વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ જે ફ્રૂટ હોય તો ફ્રૂટની પાછળની ભાગમાં વધારે પડતો જોવા મળતો હોય છે. ત્યારબાદ નવું ફૂલ આવતું હોય તો ફૂલ જે છે જ્યાંથી શરૂઆત થતી હોય તે ભાગમાં જોવા મળતું હોય. ત્યારબાદ જે થડ કહીએ આપણે, જે છાલ હોય દાડમની મોટા ભાગને જેને વધારે આયુષ્ય ઝાડનું થઈ ગયું હોય તો તેને છાલ ફાટેલી હોય એની અંદરના ભાગમાં મિલીબગ જોવા મળતો હોય છે. તો હવે નુકસાનની વાત કરીએ તો નુકસાન જે છે એ કેવી રીતે કરે છે. તો જે મિલીબગ છે એ પર્ણમાંથી રસ ચૂસે છે, જેની હિસાબે પાનની વૃદ્ધિ થઈ શકતી નથી ને પીળા પડી ખરી જાય છે. ત્યારબાદ ફૂલ છે તો ફૂલમાં પણ આવી રીતે રસ ચૂસે છે, જેને કારણે ફૂલ સેટ થતું નથી અને ખરી જાય છે. અને ત્યારબાદ જો ફ્રૂટની વાત કરીએ તો ફ્રૂટમાં પણ જે રસ ચૂસે છે જેની હિસાબે ક્વોલિટી એની નબળી થાય છે. ત્યારબાદ જે છે આ બધા જે છે પાન છે, ફૂલ છે, ફ્રૂટ છે, એમાં કઈ રીતે નુકસાન પહોંચાડે છે. બીજી રીતે તો જ્યારે પણ જે રસ ચૂસતું હોય આના સિવાય જે છે એ તેના શરીરમાંથી હનીડ્યુ જેવો જે છે એ સ્ત્રાવ છોડે છે, જેને કારણે સૂર્યપ્રકાશ જે છે એ પાન પર પડે તો તેને કારણે ત્યાં બ્લેક ફંગસ ડેવલપ થાય છે, જેની હિસાબે છે આપણી પાન છે, ફૂલ છે, એની ક્વોલિટી જે છે એ નબળી થઈ જાય છે. હવે આ જે છે એને આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકાય. તો સૌપ્રથમ તો આપણે જે વાત કરીએ તો આની ઉપર જે છે એ સફેદ કલરનું જે છે એકદમ પડ હોય છે, જેને કારણે એની અંદર દવા જઈ શકતી નથી. તો તેના માટે આપણે કોઈ યોગ્ય સ્પ્રેડરનો જે ઉપયોગ કરવો પડે, જેને કારણે જે છે એ દવા વ્યવસ્થિત અંદર જવી જોઈએ. આ સિવાય જે છે ઓર્ગેનિક છે, કેમિકલ છે, એ બધા જે છે એના મિક્સ ઉપાયો કરવા જોઈએ, જેમ કે બ્યુવેરિયા છે, આ સિવાય વર્ટિસિલિયમ છે, એના બેક્ટેરિયા મિક્સ કરીને છાંટવા જોઈએ. આ સિવાય બીજી ઘણી પ્રકારની કેમિકલ દવા છાંટવામાં આવે તો તેનાથી સારા પરિણામ મળી શકાય છે. આપણે આગળ પણ વિડીયો બનાવ્યો હતો તેમાં પણ વાત કરી હતી, જેમાં જે છે આપણે પાણી છે એ વધારે વાપરવાનું છે. જેમ કે દાડમની ડાળી છે આપણે અંદર જે છે એ ગીચ પ્રમાણમાં જોવા મળતી હોય છે, જેની હિસાબે જે છે એ પૂરતો અંદર જે છે સ્પ્રે જઈ ન શકવાના કારણે જે છે એ નુકસાન થતું હોય છે. કારણ કે એનું ઉપર જ એવું જે છે સફેદ કલરનું પડ હોય, જેને હિસાબે જે છે એમાં દવા અંદર જે છે એ જઈ શકતી નથી. કારણ કે જો એ પડ ઉપર દવા પડે એ પહેલાં જ જે છે એ નીચે પડી જાય. તેના માટે જે છે આપણે યોગ્ય પ્રમાણનું જે છે પાણી વધારે જે છે એ સ્પ્રેમાં વાપરવું, જેને કારણે દવા અંદર પહોંચે અને આપણે રિઝલ્ટ સારા મળી શકે. અને બીજું કારણ છે જે આપણે જે છે એના સ્ટેમ વોશ કરવા જોઈએ. કારણ કે તમે મેજોરિટી જોશો તો ખ્યાલ આવશે કે જે દાડમની જે છાલ હોય તો તેની અંદર જે છે એ ફિમેલ જે મિલીબગ છે એના સેંકડો પ્રમાણમાં જે છે ઈંડા મૂકેલા હોય છે. ઈંડા જે છે એકદમ આપણે જોઈએ કે એકદમ ગુચ્છ જે છે એ કપાસનું રૂ હોય એ ટાઈપનું રૂ જેવું ઉપર જે છે બંધારણ થઈ જાય છે, અને ત્યારબાદ એમાં સેંકડો પ્રમાણમાં ઈંડા મૂકેલા હોય છે. અને આનો ઉપદ્રવ જે છે એ વધારે પડતો જે છે ક્યારે જોવા મળે છે તો જૂનથી લઈને ઓગસ્ટના સમયમાં જે છે ત્યારે જોવા મળે છે. આ સિવાય નવેમ્બરથી માર્ચના સમયમાં જ્યારે ગરમ ને સૂકું વાતાવરણ થતું હોય તે સમયે જે છે આનો ખૂબ વધારે પ્રમાણનો ઉપદ્રવ જોવા મળે છે. આ સિવાય જે છે એ રેસ્ટિંગમાં આપણે શું કરવું. જેમ કે માની લો કોઈ હસ્ત બહાર લીધી હોય સિઝન, કોઈ અંબે બહાર લીધી, તો જાળીને એકદમ જે છે આપણે ખુલ્લી કરાવી નાખવી. જ્યારે ખુલ્લી થઈ જાય ત્યારબાદ એકદમ જે છે આપણે સ્ટેમ વોશ કરી નાખવા અને એકદમ ઝાડને વ્યવસ્થિત સ્પ્રે કરાવી નાખો. કારણ કે મેજોરિટી જે છે મિલીબગનો પ્રશ્ન જે છે એ જે પણ લોકોને હવાની અવરજવર ઓછી થતી હોય, નીચાણના ભાગમાં પ્લોટ હોય, એ લોકોને મિલીબગનો પ્રશ્ન ખૂબ વધારે આવે છે. જો મિલીબગનો જો કંટ્રોલ ન કરવામાં આવે તો ફ્રૂટની ક્વોલિટી ઉપર બહુ અસર ખરાબ રીતે થાય છે. કારણ કે જે આપણે વાત કરી કે બ્લેક ફંગસ થાય છે, જેની હિસાબે આખી ક્વોલિટી જે છે એ નબળી થઈ જાય છે. તો મિલીબગ માટે એક અંતિમ જો આપણે વાત કરીએ તો આપણે જે છે જે પાણી જે એકરે કોઈ 200 લીટર વાપરતું હોય કે કોઈની જાડી નાની હોય 150 લીટર વાપરતું હોય તો એકદમ જે છે આપણે પાણી જે છે એ ડબલ વાપરવાનું છે. ટૂંકમાં એકદમ જે છે એ ઝાડને ધોઈ નાખવાના છે. કારણ કે જ્યાં લગી ઉપરનું જે મિલીબગનું પડ છે એ ધોવાશે નહીં ત્યાં લગી આપણને રિઝલ્ટ નહીં મળે. તમે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ક્યારેક જો સ્પ્રેડર નકરું હોય તો તેને હિસાબે પણ આપણે વ્યવસ્થિત રિઝલ્ટ મળે. એનું કારણ છે કે જો એનું ઉપરનું પડ તૂટી ગયું તો આપણે જે છે એ મિલીબગમાં રિઝલ્ટ સારામાં સારા મળી શકે છે. કારણ કે તમે જો મતલબ કે ખાલી તમે સ્પ્રેડર લઈને તમે પણ ટ્રાય કરી શકો કે જે મિલીબગ માટે જે છે
તમે કોઈ સ્પ્રેડર લઈ એની માથે ખાલી જે છે ટીપું મૂકજો તો તેને કારણે પણ જે છે મિલીબગ નાશ પામે છે. એટલે દવાના જે છે યોગ્ય સ્પ્રે જો તમે કરશો વ્યવસ્થિત તો મિલીબગમાં સારા પરિણામો મળશે. બાકી જો તમારું જે દવા વ્યવસ્થિત પહોંચશે નહીં તો રિઝલ્ટ મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. એનું કારણ છે કે કોઈ પણ જે પાછળનો ભાગ છે ફ્રૂટનો, નીચેની ડાળી છે, જ્યાંથી શરૂ થતી હોય ડાળી, એને જે ન્યાજ મિલીબગનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે. તો તેના માટે જે છે એ આપણે યોગ્ય રીતે જે છે એના પગલાં લેવા જોઈએ, જેનાથી આપણે સારા પરિણામો મળી શકે. આભાર.